પણ જે પણ મને આજે કચ્છના ઇતિહાસ સાથે જે પણ રસ પેદા કર્યો છે એનામાં હું દિલીપભાઈને મારા ગુરુ માનું છું. કારણ કે એમનો વિષય અને મારો વિષય બંને એક સરખો જ છે. એ મારાથી સિનિયર છે અને મેં મ્યુઝિયમમાં આઈના બેંકની અંદર 29 વર્ષ કર્યા. એ આઈના બેંકની અંદર મ્યુઝિયમ તરીકે મારા પાસે કોઈ જ્ઞાન ન હતું. એ વખતે 1987માં મારે ટ્રેનિંગ લેવી હતી કે મ્યુઝિયમની અંદર કેવી રીતે ઉઠવું લખવું. એ વખતે દિલીપભાઈ વડોદરામાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે હતા વડોદરા. અને વડોદરાની અંદર મ્યુઝિયમમાં એક ટ્રેનિંગ આપે છે, મ્યુઝિયોલોજી ટ્રેનિંગ. એ 4 મહિનાની હોય છે. પણ એ વખતે મેં એપ્લિકેશન કરી હતી દિલ્હીમાં નેશનલ મ્યુઝિયમમાં. તો એ વખતે હું દિલીપભાઈને વડોદરા ગયો હતો અને ત્યાં મળ્યો અને વાત કરી કે મારે વડોદરા કરવું કે દિલ્હી કરવું. કારણ કે 2 જગ્યા આપણે અહીંયા દિલીપભાઈ હતા એટલે પોતાના હતા અને ગુજરાતની અંદર આપણે એટલે ગુજરાતી અને દિલ્હીમાં જવા તો મારા માટે આખો અલગ જ વિષય થઈ જતો હતો. હિન્દીમાં અને અંગ્રેજીમાં વાત કરવી પડે. તો દિલીપભાઈ મને સજેસ્ટ કર્યો કે જો તમે નેશનલ મ્યુઝિયમ બોલાવવું હોય તો તું નેશનલ મ્યુઝિયમમાં જા. ત્યાંની જે ટ્રેનિંગ છે એ વધારે થશે. અને એના સૂચનને માન આપી અને હું પછી દિલ્હીમાં અને ફિઝિયોલોજીની ટ્રેનિંગ 45 દિવસની હોય. પણ આમ સમગ્ર કચ્છની જે વાત આવે છે તો કચ્છના જે ઇતિહાસમાં જે વાત હોય મારો વિષય પાણિયા મુખ્ય વિષય છે. પાણિયા કચ્છના પાણિયા. તો એ વિશે મેં પુસ્તક લખ્યું ડાયરેક્ટર દિલીપભાઈનો. કારણ કે એમની દ્રષ્ટિ ઝીણી દ્રષ્ટિ છે. સામાન્ય રીતે આપણે ઉપર સ્વરૂપ જોતા હોઈએ છીએ પણ ઘણાની દ્રષ્ટિ એટલી હોય છે કે ઝીણામાં જેની વસ્તુ એની નજર જાય છે કે આની અંદર આ વસ્તુ છે. તો એના માટે પણ મને એક ગુરુ તરીકે એમને મને માહિતી આપી છે. મારા એક સહાયક રહ્યા છે. મારી જેટલી બી પુસ્તકો છે મારી 20 પુસ્તકો કચ્છ ઉપર છે. કચ્છના ઇતિહાસ ઉપર, કચ્છના મ્યુઝિયમ ઉપર, કચ્છના જોવાના સ્થળો ઉપર, પ્રવાસન ઉપર છે. તો મારો વિષય કચ્છ રાખ્યો છે અને કચ્છ ઉપર જ હું લખતો રહ્યો છું. અને અત્યારે પણ હું કચ્છ ઇતિહાસ પરિષદમાં એક સેક્રેટરી તરીકે છું. અને કચ્છ ઇતિહાસ પરિષદમાં પણ આ કચ્છના ઇતિહાસની જ વાતો આવે. તો અમે મેગેઝિન પર ચાલુ કરીએ છીએ, કચ્છ સાંસ્કૃતિક પત્રિકા. તો એની અંદર પણ કચ્છની ઘણી વાતો આવે છે. અને મને પ્રેરણાદાયક તરીકે મને પ્રેરણા એમના તરફથી મળતી રહે છે. એમની આટલી મોટી અવસ્થાએ પણ એ ઊભા છે તો આપણે થાય છે કે ખરેખર જો તમારામાં જોબ હોય તો અંદર ધગસ હોય તો ઉપર કાંઈ કામ નથી કરતી. ઉપરને બાજુમાં રાખીને પણ એ આટલી કરી શકાય. હું મારા ગુરુને નમસ્કાર